હવે મિત્રો આની અંદર પહેલાં મસાલો નાખી દઈશું. પહેલાં ભભરાઈ દઈએ બધો મસાલો. એ તમને પહેલાં મસાલો બધો નાખી દઈએ, એ તમને બતાવી. તો વરસાદ તો બહાર આવી રહ્યો છે મિત્રો. આપણા ગરમા ગરમ બટાકા ભૂંગળા બની જ જાય છે મિત્રો. ને વરસાદની મોજમાં આપણે બટાકા ભૂંગળા આજે ખાવાના છે. અને થોડું ઘણું આપણે ફેમિલી કેમ છો? નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણા બ્લોગ જોતા બધા મજામાં જ રહેવાનું હોય મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો ટૂંક સમયમાં આપણે એક નવી ચેનલ બનીને તૈયાર આવી રહી છે. એ તમને એનું નામ કહી દઉં છું. એ ફેસબુકની ચેનલ નવી આવી જશે. ટૂંક સમયમાં તમને બતાવશું. એ ચેનલ આવશે, તમને ટૂંક સમયમાં બતાવી દઉં મિત્રો. એમાં આપણે બનાવવાના છીએ કોમેડી વિડીયો, ને એમાં ખાલી લોંગ બ્લોગ નહીં, ખાલી કોમેડી વિડીયો તમને જોવામાં આવશે. ને ખૂબ એન્જોય તમને આપણે હસી મજાક કરાવશું એ ચેનલની અંદર. મિત્રો આપણે ખાલી વાત કરીને તો અત્યારમાં વરસાદ છાંટ આવી રહ્યા છે, તે આપણે બ્લોગ બનાવી છીએ અત્યારમાં. ને અત્યારમાં મોસમ તમને બતાવી દો કેવું અત્યારમાં વાદળ જો ખાલી મસ્ત મજાનો વ્યૂ છે. ખાલી એ તમે ખાલી જોવો, ખાલી જો મસ્ત મજાનો વ્યૂ છે. ખાલી ઘટે જ ન મિત્રો. વરસાદ તો આવી રહ્યા, ધીમા ધીમા છાંટા આવે છે. ખાલી ધીમા ધીમા છાંટા આવે છે. ને મિત્રો આપણે રજા હોય ને તે આપણે બ્લોક નાખી છીએ. રજા હોય ને તે હોમમાં રજા હોય આપણે કારખાનાની, તે આપણે નાખી છીએ બ્લોક. ને મિત્રો આપણે વિડીયો તમને ખબર છે, આપણા ફોનથી તકલીફ છે, રેમ ઓછી છે ને એ બધું છે ને હેંગ બહુ થાય, તો આપણે વિડીયો એડિટિંગ તો એમાં કરી નાખીએ છીએ. પણ આપણા ટાઈમ બહુ લાગે છે એમાં એડિટિંગ કરવામાં ને એમ બધું. ને એડિટિંગ કરવું ને એ જ બહુ અઘરું છે. તમારે એડિટિંગ કરવું હોય તો આપણે એને એક વિડીયો બનાવશું ગમે તારે, ટાઈમ હશે ને તે બનાવશું ગમે તારે એને વિડીયો. એક એડિટિંગ કેમ કરવું ને કેમ શીખવાડવું, આપણે બધાને શીખવાડશું કેવી રીતે એડિટિંગ કરવું. એડિટિંગ કરવું ને એ બહુ અઘરું છે. તમે ખાલી વિડીયો તો ગમે એમ કરીને બનાવી નાખશો, ને એડિટિંગ કરવું ને એ જ અઘરું વસ્તુ છે. તો મિત્રો એડિટિંગ કરવામાં કેટલું એમાં કન્ટેન્ટ ગોતવું, હું નાખવું, એ બધું વિચારીને કરવું પડે, તો આપણું કન્ટેન્ટ સારું બની શકે છે. ને વાયરલ વિડીયો કરવો એ બધું આપણે ઉપર વિચારવું પડે. વિડીયો ડેલી નાખવો પડે. આપણે મિત્રો ડેલી નથી નાખતા, આપણે ગમે એમ કરીને અઠવાડિયે આપણે થાય ને એટલે બ્લોક નાખી છીએ. આપણે એકાદો ટાઈમ હોય ને આપણી પાસે નાખી જ દઈએ છીએ બ્લોક. ને બધા મિત્રો સપોર્ટ સારો કરે છે આપણને. મને ત્યાં લાગ્યું કોઈ સપોર્ટ નહીં કરી શકે, પણ મિત્રો બધા સપોર્ટ કરે છે. મને અંદરથી એટલી ખુશી થઈ ગઈ. ભલે મને થોડાક વ્યૂ આવતા હોય થોડાક વધારે, પછી તે આવી થોડુંક મારે વધારે વ્યૂ વધશે. એ મને તો વિશ્વાસ પૂરેપૂરો છે. આપણે અઠવાડિયેથી આપણે એક બ્લોગ નાખવાના જ છીએ. ને અત્યારમાં વાત કરું ને તો આપણે એક રેસીપી અત્યારમાં બનાવવાના છીએ. એ આપણે વાત કરીશું બટાકા ભૂંગળાની રેસીપી. એ આપણે તમને શું શું કરીએ છીએ એમાં એ બધી તમને આપણે આ બ્લોગની અંદર જણાવીશું આપણે. એટલે મિત્રો બ્લોગમાં બનાવી રહ્યો ખાલી. ને નવા હો તમે સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી નાખો પહેલાં. બેલ વર્ષ એટલે બોલ તકલીફ પડે છે. સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખો. નવા ઓન સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો ને કમેન્ટ કરી નાખો. આપણો બ્લોગ કેવો લાગે છે અને કોઈ કમેન્ટ નથી કરતું, તમને તુરંત આમ ખબર પડે કેટલા મિત્રો જોવે છે ને કેટલા મિત્રો કેવી કમેન્ટ કરે છે, એ આપણે જાણવું છે. મિત્રો એક કમેન્ટ આપણે આવેલી છે, એ કેટલા ખબર થોડાક સમયમાં આપણે કહેશું. એ કમેન્ટ કોની છે ને અત્યારમાં સરપ્રાઈઝ રાખવાની છે. તો કોની છે ને એ કમેન્ટ નથી કહેવાના અત્યારમાં. ને અત્યારમાં છાંટા આવી રહ્યા છે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. પણ અત્યારમાં આપણે રેસીપી છે ને એ આપણે બનાવવાના છીએ. ને આપણે ઘરે છે ને તમને કહી હું રેસીપી અંદર શું શું કરવાનું છે ને બટાકા ભૂંગળાની અંદર શું શું આપણે મિત્રો સિનેમેટિક તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરી નાખો ખાલી અંદરથી. ને મિત્રો હવે આપણે બનાવીશું રેસીપી. હાલો બનાવી રેસીપી. આપણે બટાકા બફાતા મૂકી દઈશું. તમને બતાવી દઉં બટાકા તો આમાં જોવાનું છે બટાકા બફાઈ ગયા છે તે નહીં, એ આપણે તમને બતાવી. હવે આપણે સળી જોઈશું બટાકા બફાઈ ગયા છે અંદરથી. બટાકા તો બફાઈ ગયા છે.
અને ઉતારી લઈશું પછી બટેકા ફોડી લઈએ. થોડાક કાસા રહ્યા છે એવું લાગે છે મને. ઘડીક બાફવા દઈશું. મિત્રો આપણા બટેકા બફાઈ ગયા છે. તમને બતાવી દઈએ ચાલે બાજુ ઉકળી નાખીને તૈયાર કરી નાખ્યા છે. જુઓ આપણા બટેકા બફાઈ ગયા છે. હવે બટેકા ભૂંગળા માટે તૈયાર છે. હવે મિત્રો આની પહેલાં મસાલો નાખી દઈશું. પહેલાં ભભરાઈ દઈએ બધો મસાલો. એ તમને પહેલાં મસાલો બધો નાખી દઈએ તમને બતાવી. બટેકા છે એને આપણે કટકા કરી નાખી થોડા ખારા થઈ જાય એટલે થોડાક સ્વાદિષ્ટ ખાવામાં સારા લાગે મિત્રો. ને એને પછી મોળ નાખી પછી આની ઉપર આપણે મસાલો નાખીશું. ને બીજી વાત કરું તો આપણે ટમેટા મોળ નાખીશું ને ડુંગળી મોળતા જાવ તમને. મિત્રો આપણે પહેલાં મોળી નાખીશું ટમેટાને પહેલાં મોળ નાખીએ. હાલ રાખ્યા હતા આપણે 2 ટમેટા મળ્યા છે. વિડીયોમાં આપણે તમે 1 ટમેટું બતાવ્યું છે. ને મિત્રો આપણે ખાણીમાં નાખી દઈએ અને પછી આવું મિત્રો ક્રેશ કરી નાખીને હાવ ઝીણું થઈ જાય મિત્રો. બતાવી હાલો આપણે જો ખાણીમાં ખાંડી નાખશું બતાવી ચાલો. હવે મિત્રો આપણે આને ખાંડી નાખીએ. હાલો વિડીયોને ફાસ્ટ કરી નાખીએ. જોઈ શકો છો તો હાવ જૂનું થઈ ગયું છે. તમને બતાવો ખાલી. ને હવે મિત્રો આપણે બટેકા છે ને એના આપણે તમને બતાવું છું. બટેકા છે એના આપણે કટકા કરી નાખીએ આગળ. એ બધા હવે ઝીણા કટકા કરી નાખીએ ને તો મિત્રો મસ્ત સ્વાદ આવી શકે છે. એટલે મોટા બટેકા છે ને એટલે આપણે એને કાંઈ કરી શકીશું આપણે નહીં. એટલે આના કટકા કરી નાખી તો મિત્રો શરૂઆત કરી. મિત્રો આપણા બટાકા જો મિત્રો મોળી તૈયાર થઈ ગયા છે. ઝીણા કરી નાખ્યા છે. અને મિત્રો તમે કેમ રાખો છો એ તમે બ્લોગની અંદર કહેજો. તમે આખા બાફીને કરો છો તે ઝીણા કટકા કરીને. અમે તો મિત્રો ઝીણા કટકા કરીને આપણે બટાકા ભૂંગળા બનાવીશું. ઝીણા કરી નાખ્યા છે. આની અંદર આપણે નાખીશું બધો મસાલો એ તમને જણાવી ચાલો. મિત્રો બધો મસાલો નાખીશું. પહેલાં નાખીશું આપણે મીઠું. આ પ્રમાણે મિત્રો આપણે મીઠું નાખી દીધું છે. ને હવે નાખીશું આપણે થોડુંક મરચું. ને હવે બીજું નાખશું આપણે હળદર. ને હવે બીજું નાખશું આપણે જીરું. મિત્રો બટાકા ભૂંગળાની અંદર આપણે આ લાગે છે તીખો મસાલો એટલે થોડોક તીખો લાગે તો મિત્રો મસ્ત લાગે બટાકા ભૂંગળા. તો હવે આપણે બટાકા છે એની અંદર બધો મસાલો નાખી દીધો છે એ તમને બતાવીશું. હવે આપણે બધો મસાલો છે ને મિક્સ કરી નાખીએ. હાલો પહેલાં બધો મસાલો છે ને મિક્સ કરી નાખેલો બધી સારી બાજુ હેઠું આવી શકે છે. તો બધા બટાકાની અંદર મસાલો મિક્સ થઈ ગયો છે. ઘડીકાને ફરવા દઈશું. બટાકા છે એ બધા મસાલામાં મિક્સ થઈ ગયા છે. ને હવે તમને મિત્રો બતાવી દો આપણે કી બધો મસાલો જે નાખી એ તો કહી દીધું છે. હવે મિત્રો આપણે મોળ નાખી છે ડુંગળી. આ બાજુ આપણા ટમેટા મોળ નાખ્યા છે એ તમને બતાવી દો. ટમેટા મોળ નાખ્યા છે. ને હવે બધો તૈયારી કરી આવે રસોઈ બનાવવાની આખી. મિત્રો કઢાઈ મૂકી દીધી છે આપણે સગડી ઉપર. ને હવે મિત્રો આની અંદર આપણે નાખીશું પહેલાં તેલ. તેલ આપણે કાઢી લઈશું પછી આપણે નાખી દઈશું તેલ. તમે જુઓ મિત્રો આમાં તેલ નાખી દીધું છે. તેને બતાવવું જોઈએ તેલ નાખી દીધું છે. હવે મિત્રો આમાં નાખી દઈશું રાઈ. આમાં નાખી દઈશું આખું જીરું. મિત્રો આમાં વઘાર થવા દીધો છે મિત્રો. ને હવે મિત્રો બહુ મોટો વિડીયો થાય છે અને મિત્રો થોડું ઘણું બતાવી દઉં. તો મિત્રો આપણા બધા મસાલા થઈ ગયા છે તૈયાર. ને આ બાજુ થઈ ગયા છે આપણા બટાકા. ને હવે મિત્રો આની અંદર બધું મિક્સ કરીને તમને પછી છેલ્લે બતાવ્યું. બટાકા ભૂંગળાની અંદર આપણા બટાકા છે ને એ આપણે બાકી નહીં કરે અંદર બધો મસાલો નાખ્યો હતો ને એમાં બધો મસાલો આપણા વઘારની અંદર બતાવ્યો. જો એટલો મસાલામાં મિક્સ કરીને તમને બતાવ્યો ખાલી તમે હલાવી નાખી કરી મસ્ત થઈ જાય આપણો. જો મિત્રો મસાલો ખાલી મસ્ત થઈ ગયો છે આપણો. મિત્રો આપણે એક મસાલો નાખી દીધો એને બતાવ્યું. મસાલો મિત્રો બટાકા ભૂંગળાનો મસાલો છે મિત્રો એ નાખી દીધો. મિત્રો મસ્ત લાગે. ને ઉપર નાખીશું આપણે બટાકા આખું કમ્પ્લીટ થઈ જાય પછી આપણે ઉપર નાખીશું. ને મિત્રો હવે આપણે વઘારમાં નાખી દઈએ.
મિત્રો વઘારમાં આપણે બટાકા મસાલા નાખી દો છે. મિત્રો આપણે અડધો લોટો આપણે નાખવાનો છે પાણી આની અંદર. એટલે મિત્રો બટાકા સારા રહે આપણે અડધો લોટો જ નાખવાનો છે. તો મિત્રો આપણે પાણી વીધી દઈશું છે આમાં સળવા તો થોડુંક ઉફાણ આવે ત્યાં લાગીએ તો મિત્રો આને ઢાંકી દઈશું આપણે. તો વરસાદ તો બહાર આવી રહ્યો છે મિત્રો. આપણા ગરમા ગરમ બટાકા ભૂંગળા બની જ જાય છે મિત્રો. ને વરસાદની મોજમાં આપણે બટાકા ભૂંગળા જે ખાવાનું છે. અને થોડું ઘણું આપણે મસાલો તમને મેં નથી કીધો તો થોડીક ઘરે માફી ભૂલ થઈ ગઈ છે મિત્રો. ને થોડું બતાવી દઉં થોડો ઘણું આપણે જે ટમેટાને એવું બધું બતાવી દીધું ને ડુંગળી ને મરચાં એવું બધું બતાવ્યું મેં એ તમને આગળ બતાવી દઉં પહેલાં. તો મિત્રો આ બધું છે ડુંગળી, આ બધું છે મરચાં, આ બધું છે આપણી ગ્રેવી કરેલી ટમેટા અને આ બધું છે આપણે બટાકા ભૂંગળા. ને મિત્રો બટાકા ભૂંગળાની અંદર આપણે ભૂંગળા લઈએ એવા છે હું તમને બતાવી દઈશું. આપણી ને આપણે મિત્રો તળવાના છે. આપણે બેન તળ છે હું તળી એ તમને બતાવી આવે. મિત્રો આપણે ઉફાણ આવી ગયા છે મિત્રો. વઘાર બધો કરેલો છે એની અંદર બધો વઘારાઈ ગયો છે ને હવે ઉફાણ આવી ગયા છે. હવે આની અંદર નાખી દઈશું આપણા બટાકા. મિત્રો આપણો મસ્ત મજાના બટાકા ભૂંગળા થઈ ગયા. ના આપણે એ રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં. મિત્રો આપણે તરફ નાનો વિડીયો રાખ્યો છે મિત્રો. મિત્રો બહુ મોટો વિડીયો એમ કરાય નથી મિત્રો. ભૂંગળા તળાય એને વિડીયો આપણે બતાવશે કે આને કેમ મોટો વિડીયો થવાની તકલીફ કોપીરાઇટ આવેલી મને એ બીક લાગી. એટલે મિત્રો મેં વિડીયો થોડોક વધારવાની ભૂંગળા તળાય મિત્રો એનો મેં થોડોક નાનો એવો વિડીયો ઉતારેલો છે એ તમને હું બતાવીશ. ને મિત્રો કંઈ આ બ્લોગને એન્ડ કરી નાખીશ મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ. ને આ બ્લોગને એન્ડ કરે છે મિત્રો. સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવા તમને સપોર્ટ મળતો રહે તો આવા તમને મારા વિડીયો ગમે છે તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરતા રહો. ને તમે જય માતાજી, હર હર મહાદેવ. જલ્દીમાં બાય બાય.